હેલો વિદ્યાર્થી મિત્રો, એજ્યુકટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે શીખીશું ધોરણ 6 વિષય વિજ્ઞાનની પ્રથમ ત્રિમાસિક કસોટીના મોડલ પ્રશ્નપત્રનું સોલ્યુશન। આ પ્રશ્નપત્ર 40 ગુણનું રહેશે અને પ્રકરણ નંબર 1, 2 અને 3ના પ્રશ્નોનો સમાવેશ આ પ્રશ્નપત્રમાં કરવામાં આવ્યો છે, જે તારીખ 21/8/2026ના રોજ લેવાનારી વિજ્ઞાન વિષયની ત્રિમાસિક કસોટી માટે ઉપયોગી બનશે। આ પ્રશ્નપત્ર માત્ર નમૂનારૂપ છે, તેના આધારે તમે પરીક્ષાની તૈયારી કરી શકો છો। પરીક્ષામાં આ જ પેપર પૂછાશે નહીં। પ્રશ્ન નંબર 1, નીચે આપેલા દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ લખો। પહેલું છે, સમસ્યાનો ઉકેલ લાવવા માટે વૈજ્ઞાનિક પદ્ધતિના પગલાઓનો સાચો ક્રમ કયો છે? તો સાચો ક્રમ થશે બી, અવલોકન, અનુમાન, પ્રયોગ, વિશ્લેષણ અને નિષ્કર્ષ। ત્યાર પછી સવાલ નંબર 2, સારી રીતે વિજ્ઞાન શીખવા માટે પહેલી સૌથી મહત્વની બાબત કઈ છે? શીખવા માટે સૌથી પહેલી મહત્વની બાબત છે બી, જિજ્ઞાસુ રહેવું જોઈએ। સવાલ નંબર 3, નીચેના પૈકી કઈ વનસ્પતિ વેલા સ્વરૂપે જોવા મળે છે? 4 ઓપ્શન છે। સાચો જવાબ થશે એ, વટાણા વેલા સ્વરૂપે જોવા મળે છે। 4, નીચેના પૈકી કયું પ્રાણી પાણીમાં તેમજ જમીન પર બંને પર રહી શકે છે? જવાબ થશે એ, મગર, તે પાણી અને જમીન પર બંને પર રહી શકે છે। 5, નીચેનામાંથી કયું કુદરતી નિવાસ સ્થાન કહી શકાય નહીં? જવાબ થશે ડી, ખેડેલ ખેતર, તે કુદરતી નિવાસ સ્થાન નથી, બાકીના બધા કુદરતી નિવાસ સ્થાન છે। સવાલ નંબર 6, ઘાસમાં નીચેનામાંથી કયા બે લક્ષણો એક સાથે જોવા મળે છે? જવાબ થશે બી, સમાંતર શિરાવિન્યાસ અને તંતુમય મૂળ, એ બંને જોવા મળે છે। 7, નીચેનામાંથી કઈ વનસ્પતિ જળ નિવાસી છે? 4 ઓપ્શન આપેલા છે। સાચો જવાબ થશે એ, કમળ, જે જલ નિવાસી છે। સવાલ નંબર 8, નીચેના પૈકી કઈ વનસ્પતિ છોડ છે? સાચો જવાબ થશે સી, ટમેટી, જે છોડ પ્રકારની વનસ્પતિ છે। 9, જંક ફૂડમાં શાનો સમાવેશ થતો નથી? 4 ઓપ્શન આપેલા છે, તેની અંદર જવાબ લખીશું ડી, બાજરીનો સમાવેશ આપેલમાંથી જંક ફૂડમાં થતો નથી। સવાલ નંબર 10, નીચેનામાંથી કયો ખાદ્ય પદાર્થ પાચક રેસા પૂરા પાડતો નથી? તો દૂધ, એ પાચક રેસા પૂરા પાડતો નથી, બાકી બધામાંથી પાચક રેસા મળે છે। ત્યારબાદ પ્રશ્ન નંબર 2, વર્ગીકરણ કરો। નીચે આપેલી વનસ્પતિઓનું છોડ, છૂપ અને વૃક્ષમાં વર્ગીકરણ કરવાનું છે। અહીંયા કેટલીક વનસ્પતિઓના નામ આપેલા છે, તેને આપણે છોડ, છૂપ અને વૃક્ષમાં વર્ગીકરણ કરીએ। પહેલું છોડ છે તો બારમાસી, મકાઈ, હજારીગલ અને બાજરી। ક્ષુપની અંદર તુલસી, જાસૂદ, જામફળી, કરેણ, ગુલાબ, મહેંદી અને દાડમડી। વૃક્ષની અંદર લીમડો, વડ, આંબો, આસોપાલવ અને બાવળ થશે। ત્યારબાદ પ્રશ્ન નંબર 3, નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો। પહેલું છે, સૂર્ય, તારા, મહાસાગર, ચંદ્ર આ જૂથમાંથી અસંગત શબ્દ કયો છે? જવાબ થશે મહાસાગર, એ અસંગત છે। 2, થોર ક્યાં જોવા મળે છે? તો થોર રણ પ્રદેશમાં જોવા મળે છે। 3, કઠોળમાંથી આપણને આહારનો કયો ઘટક મળે છે? જવાબ થશે પ્રોટીન મળે છે। 4, ધ્રુવીય રીંછમાં ચરબીનો સંગ્રહ ક્યાં થાય છે? જવાબ થશે ધ્રુવીય રીંછમાં ચરબીનો સંગ્રહ ચામડી એટલે કે ત્વચાની નીચે થાય છે। પ્રશ્ન નંબર 4, નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો। 1, થોર ગરમ રણમાં જીવન ટકાવી રાખવા અનુકૂલિત થયેલ છે, કારણ આપવાનું છે। જવાબમાં લખી શકાય, થોર ગરમ રણમાં જીવન ટકાવી રાખવા માટેના અનુકૂલન નીચે મુજબના ધરાવે છે। પહેલું તો થોરના મૂળ જમીનમાં ખૂબ ઊંડે સુધી જાય છે અને પાણીનું શોષણ કરે છે। બીજું, તેના પર્ણ નાના અને ઓછા હોય છે। પાણીની અછતના સમયે પર્ણનું કંટકમાં રૂપાંતર થાય છે, જેથી બાષ્પોત્સર્જન દ્વારા ઓછું પાણી ગુમાવાય છે। તેનું માસલ પ્રકારનું પ્રાણીનો સંગ્રહ કરે છે અને ગરમ પરિસ્થિતિમાં ટકાવી રાખવામાં મદદ કરે છે। અને જાડું લીલું પ્રકાંડ તેની શાખાઓ પ્રકાશસંશ્લેષણની ક્રિયા કરી ખોરાક બનાવે છે, તેના કારણે અનુકૂલન ધરાવે છે। બીજું છે સોટી મૂળ અને તંતુ મૂળ। સોટી મૂળમાં લખી શકાય, તેમાં એક મુખ્ય મૂળ અને તેમાંથી આજુબાજુ ઉદ્ભવતા ઘણા નાના મૂળ હોય છે, તે જમીનમાં ઊંડે ઉતરે છે। દ્વિદળી વનસ્પતિમાં આ પ્રકારના મૂળ હોય છે, જ્યારે તંતુ મૂળમાં તેમાં મુખ્ય મૂળ હોતું નથી, તેને ઘણા એકસરખા તંતુ જોવા મળે છે અને નાના મૂળ હોય છે, તે જમીનમાં ઊંડે જતા નથી। એકદળી વનસ્પતિમાં આ પ્રકારના મૂળ હોય છે। ત્રીજું છે, આપણા શરીરને પાણી પૂરું પાડતા ખોરાકના સ્ત્રોત કયા છે અને તેમાંથી કેટલાકની યાદી બનાવો।
જવાબમાં લખી શકાય, આપણા શરીરને પાણી પૂરું પાડતા ખોરાકના સ્ત્રોતોમાં કાકડી, તરબૂચ, ટેટી, ટમેટાં, સફરજન, નારંગી, દ્રાક્ષ, સ્ટ્રોબેરી, પાઇનેપલ, શેરડી, પપૈયું, લેટ્યુસ, મૂળા, ઝુકીની એટલે કાકડી જેવું વેલાવાળું શાક છે, પાલક, આ બધા છે. પ્રશ્ન નંબર 5, જોડકા જોડો. વિભાગ A માં ખાદ્ય પદાર્થ છે અને B માં ખોરાકના ઘટક છે. ગ્લુકોઝ તો શેમાંથી મળે છે? તો સરળ શર્કરામાંથી મળે છે. બીજું છે લીલા મરચાં, તો વિટામિન C નો સ્ત્રોત છે. ત્રીજું છે ખાદ્ય મશરૂમ, તો પ્રોટીનનો સ્ત્રોત છે. અને ચોથું છે મિલેટ્સ, એ પૌષ્ટિક અનાજ છે. આ રીતે તમે જોડકા જોડી શકો છો. ત્યારબાદ પ્રશ્ન નંબર 6, નીચેના પ્રશ્નોના 2-3 વાક્યમાં ઉત્તર લખો. 1, વિજ્ઞાન એક વિશાળ અને અંતહીન જિગ્સો પઝલ જેવું છે. કારણ આપવાનું છે. જવાબમાં લખી શકાય, વિજ્ઞાન તથ્યો શોધવા અને નવી શોધ માટેના માર્ગ શોધવા માટે પ્રયોગો કરવા સાથે સંબંધિત છે. દરેક નવી શોધ આ પઝલમાં એક નવો ટુકડો જોડે છે. આપણે શું શોધી શકીએ તેની કોઈ સીમા નથી, કારણ કે જ્ઞાનનો દરેક નવો ટુકડો પ્રશ્નો અને નવી શોધો તરફ દોરી જાય છે. ક્યારેક આપણને ખ્યાલ આવે છે કે આ પઝલનો કોઈ એક ટુકડો ખોટી જગ્યાએ મુકાઈ ગયો હતો અને હવે તેની જગ્યા બદલવાની જરૂર છે. નવી શોધો ઘણીવાર આપણી અગાઉની સમજને બદલી નાખે છે. તેથી વિજ્ઞાન એક વિશાળ અંતહીન જિગ્સો પઝલ જેવું છે એમ કહી શકાય. સવાલ નંબર 2, એકદળી વનસ્પતિ એટલે શું? તેના 6 ઉદાહરણ આપો. જવાબમાં લખી શકાય, વનસ્પતિના બીજમાં એક જ બીજપત્ર હોય તો તેવી વનસ્પતિને એકદળી વનસ્પતિ કહે છે. એકદળી વનસ્પતિના ઉદાહરણમાં બાજરી, ડાંગર, ઘાસ, જુવાર, ઘઉં, મકાઈ આ બધા છે. ત્રીજું છે નીચેના પ્રાણીઓમાં એક અનુકૂલન દર્શાવો. બધાનું એક એક અનુકૂલન દર્શાવવાનું છે. પહેલું માછલીનું, તો ધારા રેખીય આકારનું શરીર એ તેનું અનુકૂલન છે. ઠંડા રણમાં રહેતું ઊંટ, તો માથાથી ગરદન સુધી લાંબા વાળ એ તેનું અનુકૂલન છે. ત્રીજું છે બતક, ત્વચાથી જોડાયેલા પહોળા પંજાવાળા પગ. પછી પર્વતીય બકરી, મજબૂત ખરી અને વધુ સ્નાયુબદ્ધ શરીર. ત્યારબાદ પ્રશ્ન નંબર 7, નીચેના પ્રશ્નોના મુદ્દાસર ઉત્તર લખો. 1, વિજ્ઞાનનું મહત્વ સમજાવો. જવાબમાં લખી શકાય, વસ્તુઓ કેવી રીતે કામ કરે છે, શા માટે થાય છે, આ જ્ઞાન આપણા જીવનને કેવી રીતે સુધારી શકે છે તે સમજવા માટે, બ્રહ્માંડના રહસ્યો ઉજાગર કરવા માટે, વિચાર પ્રેરક પ્રયોગો દ્વારા માનવજાત માટે ઉપયોગી વસ્તુ શોધી કાઢવા માટે, પાણીની વિવિધ અવસ્થાઓ જેમ કે પ્રવાહી, ઘન, વાયુને ધ્યાનમાં રાખી આપણે બાષ્પીભવન, વાદળ નિર્માણ અને વરસાદની સમજ મેળવી શકીએ તે માટે, આપણી વિચારધારાની અને સમસ્યાઓ ઉકેલવાની કાર્યક્ષમતા વધારવા, સૂર્યપ્રકાશ, ચંદ્રપ્રકાશ, બુદ્ધિ, ફૂલ ખીલવું, આકાશગંગા, ખોરાક રાંધવા વગેરે વિશે વૈજ્ઞાનિક અભિગમ સાથે જાણવા. આમ વિજ્ઞાન માત્ર જિજ્ઞાસા સંતોષવા માટે જ મહત્વપૂર્ણ નથી, પરંતુ કુદરતી ઘટનાઓની તપાસ અને સમજ માટે પણ ઉપયોગી છે. ત્યારબાદ બીજું છે પર્વતીય બકરી અને મેદાની વિસ્તારમાં જોવા મળતી બકરીનું ચિત્ર જુઓ. તેમની વચ્ચેની સમાનતા અને તફાવત શોધો. આ તફાવતના કારણો શું છે? પર્વતીય બકરી અને મેદાનમાં જોવા મળતી બકરી છે એમાં શું તફાવત હોય અને સમાનતા હોય? સમાનતા પહેલાં જોઈએ તો બંને પ્રકારની બકરીઓ એક જ વર્ગની છે, બંને ભૂનિવાસી છે, બંને તૃણાહારી છે, તેનો મુખ્ય આહાર ઘાસ અને પર્ણ છે. હવે અલગ શું જોવા મળે? તો પર્વતીય બકરી છે પહાડી વિસ્તારમાં રહે છે, તેને ઘટ અને લાંબી રૂંવાટી હોય છે જે તેને ઠંડા તાપમાન સામે રક્ષણ આપે છે. ચરબીનો સંગ્રહ થવાને કારણે શરીર સ્નાયુબદ્ધ હોય છે, તેને પર્વતના ખડકાળ ધાર ચડવા માટે મજબૂત ખરી હોય છે. મેદાની વિસ્તારમાં શું જોવા મળે છે? તે ઘાસવાળા મેદાનમાં રહે છે, તેને પાતળી ટૂંકી રૂંવાટી હોય છે, હૂંફાળી ગરમ આબોહવામાં અનુકૂળ છે. પર્વતીય બકરીની સરખામણીમાં તેનું શરીર ઓછું સ્નાયુબદ્ધ હોય, જેને સપાટ મેદાની વિસ્તારમાં ચાલવા માટે વધુ યોગ્ય હોય એવી ખરી હોય છે. આ બંનેમાં તફાવત અને સમાનતા હોય છે. આ તફાવતના કારણો તેના ભિન્ન વસવાટ, આબોહવાકીય પરિસ્થિતિ, તેઓ જીવન ટકાવી રાખવા અનુકૂલનો વિકસાવે અને તેના કારણે આવા તફાવત દર્શાવે છે. ત્રીજું છે મેદુ શાકભાજી નથી ખાતો, પણ બિસ્કિટ, નૂડલ્સ અને વ્હાઇટ બ્રેડનો આનંદ માણે છે. તેને વારંવાર પેટમાં દુખાવો, કબજિયાત રહે છે. આ સમસ્યાઓથી છુટકારો મેળવવા માટે તેને પોતાના આહારમાં શું ફેરફાર કરવા જોઈએ? તમારો જવાબ સમજાવો. જવાબમાં લખી શકાય, મેદુએ બિસ્કિટ, નૂડલ્સ અને વ્હાઇટ સફેદ બ્રેડ ખાવાનું ટાળવું જોઈએ, કારણ કે આ બધો ખોરાક મેંદામાંથી બને છે. મેંદો આપણા શરીરમાં સહેલાઈથી પચતો નથી. આવો ખોરાક પાચક રેસા ધરાવતો નથી. મેદુએ તેના આહારમાં આખા અનાજ, ફણગાવેલા કઠોળ, ઋતુ અનુસાર તાજા ફળ, પાંદડાવાળા શાકભાજી સમાવવા જોઈએ. આ ખોરાક પાચક રેસાથી ભરપૂર છે, જેથી તે પેટના દુખાવા અને કબજિયાતમાંથી છુટકારો મેળવી શકે.
આ ઉપરાંત તેને દહીં છાશ તેના ખોરાકમાં સમાવવા જોઈએ, જેથી તેની પાચનને લગતી મુશ્કેલીઓમાં રાહત મળે. વિદ્યાર્થી મિત્રો, અહીં આપણું મોડેલ પેપર પૂર્ણ કરીએ છે. નવા વિડીયો સાથે ફરી મળીશું. ત્યાં સુધી અલવિદા. થેન્ક યુ દોસ્તો. એજ્યુકટેકનો ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર. આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુકટેકનો અત્યારે જ સબસ્ક્રાઇબ કરો. આભાર દોસ્તો.